their Vegas, powered by Sensodyne and Women. Beyond ZNTV. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના ડીએનએ મેચ થયા. ગોંડલના સત્યપાલસિંહ જાડેજા ખરેડાના ડીએનએ મેચ થયા હોવાની વિગત છે. પરિવારે યુવકના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાના પુત્રના અવસાનથી પરિવારમાં આક્રંદ. તો પરિવારે યુવકના અંતિમ સંસ્કાર કર્યા અને નાના પુત્રના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા. ગોંડલના સત્યપાલસિંહ જાડેજા ખરેડાના ડીએનએ મેચ થયા છે કે જેઓ સતત એ તંત્રને વહીવટી તંત્રને પૂછતા હતા કે તેમના માત્ર પુત્રનું તેમને જાણકારી આપવામાં આવે. અને હવે જ્યારે ડીએનએ મેચ થયા છે ત્યારે પરિવારની આંખના આંસુ નથી લૂસાઈ રહ્યા. પરિવારે યુવકના અંતિમ સંસ્કાર કર્યા. એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં આ જીવનનું સૌથી મોટું દુઃખ છે, આ વિદાય જે કોઈના જીવનમાં ન આવે એવી આ વિદાય છે. અને તેને લઈને અત્યારે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આખું જે વિસ્તાર છે એ શોકમગ્ન બની ગયો છે. પરિવાર હવે કેવી રીતે એ નાના પુત્રને પાછો લાવશે, એ હવે તેમનો એ જે નાનો પુત્ર હતો, જે ઘરમાં સૌથી લાડકો હતો, તે હવે હંમેશા માટે જતો રહ્યો છે. હંમેશા માટે તેને વિદાય આપી દીધી છે આ પરિવારે. ત્યારે પરિવાર એ સખત આક્રંદ કરી રહ્યું છે. ઘરનો નાનો પુત્ર હંમેશા લાડકો હોય છે અને એ લાડકો પુત્ર જ્યારે ગેમ ઝોનમાં વેકેશન માણવા માટે ગયો હતો ત્યારે આ પરિવારને નહીં ખબર હોય કે એ છેલ્લો દિવસ તેમના પુત્રનો હશે. ત્યારે અંતિમ સંસ્કાર આ પુત્રના કરવામાં આવ્યા હતા. જો કે પરિવારમાં આક્રંદ હતો અને જીવનમાં જે સૌથી મોટું દુઃખ છે આ એ અંતિમ વિદાયનું દુઃખ છે. આ અંતિમ સંસ્કારની ઘડી છે જે કોઈ પરિવાર ક્યારેય જોઈ શકતું નથી. અને તેમાં પણ જ્યારે બેદરકારી અને લાલચથી જો કોઈ આટલી મોટી દુર્ઘટના બની જાય છે અને તેમાં કોઈ સ્વજન જાય છે તો એ દુઃખ તો જોવાતું જ નથી. ત્યારે આ નાના પુત્રના અવસાનથી પરિવારમાં ખૂબ જ આક્રંદ જોવા મળ્યો હતો. જો કે આખું જે રાજકોટ છે, રંગીલું રાજકોટ છે, એ શોકમગ્ન બની રહ્યું છે. Powered by Sensodyne and Women. Beyond ZNTV. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.